श्रीमत्शारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवन्दर्यथा ताराभिर्विधुमर्चमानमुरुधा तैश्चन्दने कौसुमेर् हारे शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। श्री नरनारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री राधारमण देवनी जय। श्री मदन मोहन जी महाराजनी जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। इष्टदेव परात्पर पूर्ण पुरुषोत्तम सर्वोपरि भगवान स्वामीनारायण महाप्रभु जेनु प्रगट सानिध्य जेनु प्रगट स्वरूप गोपीनाथजी महाराजना दिव्य सानिध्यथी परम पूज्य धर्मधुरंधर 1008 आचार्य महाराज श्री अजेंद्र प्रसाद जी महाराज श्री परम पूज्य भावी आचार्य 108 लालजी महाराज श्री नुगेंद्र प्रसाद जी महाराज श्रीना दिव्य रूढ़ा आशीर्वाद थी श्रावण मास रात्रि सत्संग एने आपणे माणीए छीए। वाला भक्तजनों, आ सत्संग रूपी समुद्र में आपणे डूबकी लगावीए ने तो रत्नो मळे, मोतीओ मळे, मणिओ मळे, जोतुय मळे ने न जोतुय मळे। सत्संग में रहीने पण विवेक बुद्धि थी सत्संग करीए तो आपणे जोतुं होय जड़े, बाकी न जोतुं तो अणीछू मळे। वाला भक्तो, सर्वोपरि भगवान स्वामीनारायण आ पृथ्वी पर पधार्या, आ दिव्य सत्संग की स्थापना करी। एना पाया छे ने पाया, ई पायानी जे सेवा छे, पायानुं जे कार्य छे, ए समयनी अंदर महाराजना समकाल में संतो भक्तोए जे सहन करीने आ सत्संग करायो छे, ए मूळने आपणे भूलता जाईए छे ने, एटले हवे आपणे आपणी सिद्धिओ जगतने रजू करवानुं मन थाय छे। वाला भक्तजनों, भगवान श्रीहरिए महाराजनी साथे आवेला मुक्तोए आ सत्संग में एटलुं कार्य कर्युं छे, आ सत्संग रूपी एवो महल बनाव्यो छे। आपणे तो एकदम तैयार महल नी अंदर
જઈને આરામ કરવાનો છે. અને આરામને આપણે આપણી સિદ્ધિઓ ગણવા મળીએ છીએ. એ આરામને આપણે સત્સંગની અંદર કેટલું બલિદાન આપ્યું હોય એવી જ્યારે વાતો કરીએ છીએ, એનાથી ભગવાન રાજી ન થાય. વાલા ભક્તજનો, આ સત્સંગની પ્રસિદ્ધ કથાઓ છે. ભગવાન શ્રી હરિએ આ સંતોને એવા તાવ્યા છે, એટલી કસણી કરી છે. આપણે સાંભળવામાં પણ અરેરાટી થાય ને એટલી મહારાજે કસણી કરી છે, એટલી પરીક્ષાઓ લીધી છે. પણ જેને ભગવાનને રાજી કરવાનું તાન માત્ર છે, મારો ભગવાન કેમ રાજી થાય એક જ લક્ષ્ય છે, એને આ કોઈ પણ પ્રકારની પરીક્ષા છે એ હલાવી ન શકી, ડોલાવી ન શકી. હવે આપણે લોકો એવી વાતો કરીએ કે ભાઈ સમય એવો છે, કળિયુગ આવ્યો. કળિયુગ ભાઈ 200 વર્ષ જ થયા છે, હજી સ્વામિનારાયણ ભગવાન આવ્યા એને. એ તો આપણા મનને મનાવવા માટે, આશ્વાસનો લેવા માટે અને લોકોને ભરમાવા માટે એમ કે ભાઈ સમય બદલાઈ ગયો છે, કળિયુગ બદલાય. સમય નથી ક્યારેય બદલાતો, માણસ બદલાઈ જાય છે. સમય બદલાતો હોય તો આખું જગત બદલાઈ જવું જોઈએ. જે માણસને અધર્મ કરવો છે એમ કે ભાઈ સમય બદલાઈ ગયો. જો સમય બદલાઈ જતો હોય તો સમયના ચક્રમાં રહેલા તમામ લોકો અધર્મી થઈ જવા જોઈએ. આજે પણ આપણે જોઈએ છીએ આ ઘોર કળિયુગમાં સત્યને સિદ્ધાંતને ભરી અને આ સત્સંગના જગતના લોકો જીવે છે, આનંદથી જીવે છે, મજાથી જીવે છે. એટલે આ તો એક છટકબારીઓ લોકો ગોતે છે કે સમય બદલાઈ ગયો છે ને કાળ એવો થઈ ગયો છે ને આના વગર ચાલે નહીં, આ જોઈએ છે, આ કરવું જ પડે. સ્વામિનારાયણ ભગવાન જે કહીને ગયા છે એનાથી વિપરીત કંઈક કરવાનું મન થાય ને તો એ આપણો કુબુદ્ધિનો વિકલ્પ છે. એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા માની અને લોકોને ભરમાવાની કોશિશ ન કરવી, અને લોકોએ ભરમાવું પણ નહીં. વાલા ભક્તજનો, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે સંતોને ગામડે ગામડે મોકલ્યા. કેટલા વર્તમાનો બદલ્યા મહારાજે. ભગવાન શ્રીહરિના સંતો ગામડે ફરવા માટે ગયા છે. મહારાજનો આદેશ છે, શિયાળાની પોષ મહિનાની કડકડતી ઠંડી, હિમ પડે ને હિમ, વાવેલું જે બધું ગવાદિક હોય, જે ઉગ્યું હોય એના ઉપર જો હિમ પડે તો તાડ 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 કરીને બળી જાય આપણી નજર સામે, એવું ભયંકર હિમ બળે. એવી કડકડતી ટાઢની અંદર સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને ભગવાન શ્રીહરિને આજ્ઞા કરી, સંતોને આજ્ઞા કરી કે મારા સંતોએ એક જ વસ્ત્ર પહેરવું. ભલે મહારાજ, સંતોને આનંદ જ થાય, મહારાજ જેમ રાખે એમ રહેવું છે બસ. આપણે તો નિયમ એ છે કે આપણે માલિકને રાજી કરી લેવા છે. જેમ રાજી કરે, રાજી થાય એ પ્રમાણે કરવું છે. મહારાજ કે આ પછી લાડવા ખાઈ જાય તો રાજી, તો હસતા હસતા ખાઈ જવા. મહારાજ કે આજ ભૂખ્યો ઉપવાસ કર તો રાજી, તો હસતા હસતા ઉપવાસ કરી લેવો. આવી ભાવનાથી સંતો ભક્તો મહારાજની સાથે જીવતા હતા. એટલે મહારાજ એનાથી ક્ષણવાર અળગા નહોતા રહેતા. મહારાજે સંતોને કીધું છે ગામડે જાઓ, એક જ વસ્ત્ર પહેરવાનું અને ગામમાં રોકાવાનું નહીં. ભગવાન શ્રીહરિના પાવનકારી સંતો મહારાજનો આદેશ લઈને ગામડે નીકળ્યા છે. મહાધુરંધર વિદ્વાન સંતો, એમ કહેવાય ને મહારાજના હૃદય જેવા સંતો. મહારાજથી દૂર જવું એક ક્ષણ સારું ન લાગે, એક ક્ષણ. મહારાજની આજ્ઞાને માથા ઉપર લઈ અને મહારાજ જોડે હોય ને એવા ભાવનાથી જીવે છે. વાલા ભક્તો, સંતો ગામડે ગામડે ફરતા, સમર્થ ધુરંધર વિદ્વાન
એવા સદગુરુ નિત્યાનંદ સ્વામી સમર્પણની મૂર્તિ, જેમણે મહારાજને ચરણની સેવા માટે બધું જ છોડી દીધું, એવા મહાનુભાવાનંદ સ્વામી આ સંતો ગામડામાં મુમુક્ષુ અને સત્ય અને ધર્મનો માર્ગ બતાવવા માટે નીકળ્યા છે. આખો દિવસ કોઈ મુમુક્ષુ મળે અને સત્સંગ કરાવે, કથા વાર્તા કરે, એને માનવ સભ્યતાના પાઠ ભણાવે. માણસને કેવી રીતે ખવાય, કેવું ખવાય, ક્યાં ખવાય, શું ન ખવાય, એમ કહો ને તો હાલતા ચાલતા બોલતા ખાતા પીતા બધું જેમ માં શીખવે ને એવી રીતે શીખવે. હો, આ સંતોની આભા પ્રભા જોઈ સત્સંગી તો મુમુક્ષુ હોય, જેના હૃદય એ તો આનંદિત થાય, પણ જેને સત્સંગ સાથે નાતો નથી, જેને કોઈ દી સત્સંગ જોયો નથી, આ સંતોની બાજુમાંથી નીકળે ને, સંતોના શરીરને સ્પર્શેલી હવાનો સ્પર્શ કરે ને, તોય માણસના મન પરિવર્તિત થવા મળે. આ સંતોની વાત કરવી, અત્યારની વાત કરીએ. બાજુમાંથી નીકળ્યા હોય તો થરથર કાપવા મળે કે હમણાં પોલીસ મોકલે નહીં ધારું. વિચારો તમે, આ પોઝિશન છે અત્યારે. વર્તમાન સમયમાં આ પોઝિશન છે. ભગવાન શ્રી હરિના મહાન પાવનકારી સંતો નિત્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી ફરતા ફરતા મેથાણ નામના ગામમાં ગયા. આખો દિવસ મુમુક્ષુઓને સત્સંગ કરાવે. ભિક્ષામાં કાંઈ મળ્યું હોય તો હરિ ઈચ્છાથી જે મળ્યું હોય એ ઠાકોરજીને ધરાવી સંતો જમી લે. સંધ્યા ઢળી સંતોને એમ થયું કે આપણા બાપની આજ્ઞા છે, આપણે ગામમાં ન રહેવાય, અને હાડ થીજાવી દે એવી ઠંડીઓ. અંધારી રાત્રિ બંને સંતો ગામની ભાગોળ વટાવીને સીમાડે જતા રહ્યા છે, પણ આમ લોહી થીજી જાય એવી ઠંડી. ઠંડીમાં શિયાળીઓ હુકો હુકો કરે છે, પક્ષીઓના કલરવ શાંત થઈ ગયા છે, કોઈક કોઈક જગ્યાએ ટીટોડીનો બોલવાનો અવાજ આવે છે. સંતો એક ભાઈના ખેતરમાં બેઠા બેઠા હરિભજન કરે છે, પણ હવે ઠંડી સહન નથી થતી, શરીર આખા કાંપે છે. મહાનુભાવાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીને કહે છે, સ્વામી લાગતું નથી, આમ તો સવાર પડે, મહારાજની આજ્ઞા છે. મહાનુભાવાનંદ સ્વામી કહે છે કે સ્વામી, આ ખેતરમાં બાજરાના ઓઘા પડ્યા છે, ઓઘાના પોળા આગા પાછા કરીને અંદર બે બેસી જઈએ, મહારાજની મૂર્તિને ધ્યાન કરીને મળીએ ભજન કરવા. હમણાં સવાર પડી જશે, સૂર્યનારાયણ ઉદિત થશે, ફરી પાછો શરીરમાં ઉજાસ થશે. બંને સંતોએ ખેતરમાં જે બાજરાના દાંડરના ઓઘા હતા એના પૂળા આગા પાછા કર્યા. બે સંતો અંદર બેઠા, મહારાજની મૂર્તિનું ધ્યાન કર્યું અને ભજને વળગી ગયા. હો, ધ્યાનની વાતો કરવી અને ધ્યાન કરવું બહુ બહુ અઘરો વિષય છે. ત્યાગની વાતો કરવી અને ત્યાગ જીવનસાથ કરવો બહુ અઘરો વિષય છે. વૈરાગ્યની વાતો કરવી અને અંદરથી વૈરાગ્યને જગાડવો એ બહુ અઘરો વિષય છે. સાધુતાની વાતો કરવી અને સાધુતા જીવનમાં વણવી બે બહુ અઘરા વિષય છે. વાતો થઈ શકે, પણ વર્તન છે ને એ અઘરો વિષય છે. અને સાધુ માટે તો એક જ રેણી હોવી જોઈએ, એક જ કેણી હોવી જોઈએ. પવનની ઘોડે સમયે સમયે બદલાઈ જાય એ સાધુની વ્યાખ્યામાં નથી આવતું. સાધુ તો અખંડ, અવિચલ, મનથી, કર્મથી, વિચારથી, શબ્દથી, વ્યવહારથી અવિચલ હોવો જોઈએ, અખંડ હોવો જોઈએ.
સંસારી માણસ તો સમજાવે, એના વ્યવહારને ચલાવવા માટે પણ કંઈક થોડો ઘણો બદલાય. ધંધાએ જાય તો એનો ધંધાના વિચારો હોય, ઘરમાં હોય તો સંસારના વિચારો હોય, ફરવા જાય તો બીજા ભોગવિલાસના વિચારો હોય. સાધુને તો અત્ર તત્ર સર્વત્ર શ્રીહરિનું જ દર્શન થવું જોઈએ. એ વ્યાસપીઠ ઉપર બેઠો હોય ત્યારે એવો હોય, એ કોઈના મહેલમાં બેઠો હોય ત્યારે એવો હોય, કોઈ ઝૂંપડીએ બેઠો હોય ત્યારે એવો હોય. કોઈ એના વખાણ કરે ત્યારે એને કોઈ ફરક ન પડે, અને કોઈ અપમાન કરે તોય ફરક ન પડે. આવા સંતોની હું વાત કરું છું. ભગવાન શ્રીહરિના આ સંતો ઓઘામાં ભગવાન શ્રીહરિની સાધના ચાલુ કરી હોય. એવી ઘોર અંધારી રાત્રિ છે. ક્યાંક ક્યાંક ઝાડવા દેખાય છે તો જાણે કાળા કોલસાના ઢગલા પીડ્યા હોય. એવું ભયંકર વાતાવરણ છે. તમરાઓ બોલે છે, ભયંકર ક્રૂર વાયરો વાય છે. કાળજાની સોસરવી ઠંડી નીકળી જાય ને એવું ભયંકર વાતાવરણ છે. કારણ કે પોષ મહિનાનું આ પહેલું પખવાડિયું, છતાં પણ સંતો ચલાયમાન નથી થતા. એ ભગવાન પ્રગટના પુરુષોત્તમ નારાયણના મહાન ઉપાસક યોગી સંતો ટાઢથી ધ્રુજતા ધ્રુજતા પણ ભગવાનની મૂર્તિ છે અને હૃદયમાંથી દૂર નથી થવા દીધી. પક્ષીઓ માળા છોડી અને ચણ કરવા માટે ઉડવા લાગ્યા છે. પશુઓ પોતાના ફરજામાં ઊભા થયા છે. પનહારીઓ પાણી ભરવા જાય છે. બહેનોએ પોતાના ઘરના કામ ચાલુ કર્યા છે. વલોણાના ગમકારા સંભળાણા છે. આખું ગામ જાગ્યું છે. અને ખેડૂતો પોતપોતાના ગાડા બળદ જોડીને પોતાની વાડીએ જવા માટે નીકળ્યા છે. એ સમય મેથાણ ગામના ક્ષત્રિય હરિસિંહ અને માલસિંહ બે ભાઈઓ પોતાનું ગાડું બળદ જોડી પોતાની વાડીએ ખેતરે આવ્યા છે. ખેતરે આવીને આમ ત્યાં નીકળે ત્યાં ઓઘાની બાજુમાંથી નીકળ્યા ને તો ઓઘામાં ઘૂઘવાટા સંભળાય છે. અંદરથી ઘરરાટી આવે છે, અવાજ આવે છે. નાના ભાઈ માલસિંહે હરિસિંહને કીધું છે કે ભાઈ આ ઓઘા અમે જરા કાન માંડો. તો ઓઘા બાજુ કાન માંડ્યા ને તો અંદરથી આમ ઘરરાટે સંભળાય છે. માલસિંહ કહે છે કે ભાઈ મને એવું લાગે છે કે આ કડકડતી ટાઢમાં હાવી જ અંદર બેઠા હોય, કાંઈક અનહોની થાય ભાઈ. હરિસિંહ કહે છે કે અરે ભલા માણસ, આપણે ક્ષત્રિયના દીકરા, વાઘ હોય કે દીપડા હોય, આપણને શું ફરક પડે? ગાડીમાં કોદાળી પડી છે, લેતો આવ્યો. કે હમણાં એક ઓઘામાં કોદાળીની મૂંધરેટી નાખીએ ને કાં ભાગી જશે, અને જો હામો થશે તો બે ખોપરીમાં નાખીને પાડી દઈશું. ભલા માણસ, આ ક્ષત્રિયનું ખૂન, આપણે બીજું વિચારવાનું જ ન હોય. માલસિંહ જઈ અને ગાડીમાંથી કોદાળી લઈને જે બાજુમાં આવે છે ત્યાં આ બાજુથી પરમ સદગુરુ મહાન સુભટ વિદ્વાન ભગવાનના આજ્ઞાકારી સંત નિત્યાનંદ સ્વામી હાથમાં માળા, સ્વામિનારાયણ 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 બોલતા બોલતા ઓઘાના પૂળા ઊંચા કર્યા અને બહાર નીકળ્યા. બીજી દિશામાંથી સ્વામિનારાયણ 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 કરતા મહાનુભાવાનંદ સ્વામી બહાર આવ્યા. બંને સંતોને જોયા. હરિસિંહ અને માલસિંહ, એના શરીરમાં ધ્રુજારી આવી ગઈ, કોદાળીનો ઘા કર્યો. બંને ભાઈઓએ બંને સંતોના પગ પકડી લીધા છે. સંતોના પગ પકડીને હરિસિંહ કહે છે, અરે પ્રભુ ભગવાન,
આજ અમારા મનમાં કંઈક બીજું હતું. આજ અમારાથી બહુ મોટું કાળું કામ થઈ જાત. આ કાળું મોઢું જગતને દેખાડવા જેવા ન રહેત. અમે તો ક્ષત્રિયોનું ખૂન, અને ભૂલ પણ થઈ જાય. બંને સંતોના વારંવાર પગ પકડ્યા. હે મહાન તપસ્વી સંતો, તમે આ ખેતરમાં કેમ છો? બેસો અમારા ગાડે, ગામમાં આવો. અરે મહાપુરુષો, ગામમાં રહેવાની વ્યવસ્થા થાય, સુવાની વ્યવસ્થા થાય, કાંઈક ગોદડું બોદડું ઓઢવા મળે. આ યોગાથી તમારા શરીરને તપાવો છો? સંતો કહે છે, ભાઈ, અમારા ભગવાન સર્વોપરી સ્વામિનારાયણની આજ્ઞા છે કે અમારા સંતોએ એક જ કપડું પહેરવું અને ગામની બહાર સીમાડે રાત્રિમાં રહેવું. અમારા ભગવાનની આજ્ઞાને માની અમારા શરીરને અમે નહીં ગણી, અમે આ તપાવી છે. હરિસિંહ ને માલસિંહ એમ થયું કે ઓહો, આ ઘોર કળિયુગનું વાતો કરીને લોકોને ઢીલા પાડી દીધા કે ભાઈ કળિયુગમાં તો આવું બધું હાલે. મેં પહેલા કીધું, ફરી કહું, સમયનું બળ છે એમ કહીએ આપણે. કાળનું બળ હોય તો બધાને અડી જવું જોઈએ ને. બધાએ સત્સંગમાં અવળે રસ્તે ચાલવા મળવા જોઈએ. એ તો મનને મનાવાની વાતો લોકો કરે છે. આ સત્સંગના અમૂલા સ્તંભ જેવા નિત્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામીને કહ્યું છે કે ના, તમે અમારે ત્યાં જ પધારો. સંતો કહે છે કે હવે દિવસ થયો છે તો અમે આવીશું, પણ હજી અમારી પ્રાતઃ ક્રિયા બાકી છે. હરિસિંહ કહે છે કે માલસિંહ ભાઈ, આપણા બંનેના માટે આપણે જે ભાત લાવ્યા છે જલ્દીથી લાવ્યા, બંને સંતોને આપણે જમાડીએ. બંને સંતો કહે છે કે ભાઈ, ભૂખ તો અમને છે, પણ હજી દાંતણ બાકી છે, નાહવાનું બાકી છે, ભગવાનની પૂજા બાકી છે. એ પહેલા તો આ બધું શક્ય નથી. એકદમ 2 દાંતણ સરસ કાપીને લઈ આવ્યા. બંને સંતોએ દાંતણ કર્યા. પાણીની 2 બૂંબલી ભરેલી હતી. પીવાનું પાણી લાવ્યા તે 2 સંતોને સ્નાન કરવા માટે આપી દીધું. બંને સંતો નાયા, મહારાજની પૂજા પ્રાર્થના કરી અને બંને સંતો જમ્યા. ભગવાન શ્રીહરિના સંતો હરિસિંહ અને માલસિંહ ઉપર બહુ રાજી થયા. આ ગામમાં આસ્તિક માણસો ખૂબ રહેતા, પણ યોગ્ય માર્ગદર્શન બતાવનારા કોણ? અને આ સંતોને તો જોવા માત્રથી માણસને પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય એવા નિર્દોષ સંતો, જેના હૃદયમાં 1% સંગ્રહ વૃત્તિ નહીં, એવા ભગવાનના સંતોને બંનેને સ્નાન કરાવી ગામમાં લઈ ગયા છે. બંને સંતોએ ગામમાં ખૂબ સારો સત્સંગ કરાવ્યો. આજે પણ મહેથાણમાં બહુ સારો સત્સંગ છે. મહેથાણમાં સરસ મજાનું ભગવાનનું હરિમંદિર છે. ભગવાન શ્રીહરિના સંતોએ એવા ઘડ્યા છે મુમુક્ષુઓને. ભગવાન સ્વામિનારાયણે સંતોનું ઘડતર કર્યું, સંતોએ મુમુક્ષુઓનું ઘડતર કર્યું. જેમ કોઈ કુશળ રાજા પોતાનું સૈન્ય ઘડે ને, એમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગનું બહુ મોટું ઘડતર કર્યું છે. વાલા ભક્તજનો, તુલસીદાસજી મહાત્માએ કીધું છે, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ વિશદ ગુણમય ફલ જાસુ. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, બંધનીય જેહી જગ જસુ પાવા. આ સંતો પોતે સહન કરીને બીજાને સુખી કરે, ત્યાગીને બીજાને આપે. તો સંતો શું આપે? સંતો પણ અપેક્ષા પણ શું રખાય? ભલે ગમે એવો કળિયુગ આવ્યો,
ધર્મક્ષેત્ર અને સંતોની પાસે અપેક્ષા શું રખાય? સત્ય અને ધર્મના સિદ્ધાંતો શીખવાની અપેક્ષા રખાય. નિયમ ને નીતિના પાઠ ભણવાની અપેક્ષા રખાય. સંતો પાસે આર્થિક સહાયતાની અપેક્ષા ન રખાય. સંતો પાસે મારા છોકરાને મફત ભણાવી દે ફલાણા સ્વામી એવી અપેક્ષા ન રખાય. આ બધું કરવાથી પછી મોહ ઉત્પન્ન થાય છે. એટલે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણનું વાક્ય છે, સંગાત સંજાય તે કામ. આવા લોકોનો સંગ થાય, કામનાઓ ઉત્પન્ન થાય, એનાથી ક્રોધ ઉત્પન્ન થાય, એનાથી મોહ ઉત્પન્ન થાય, સંમોહ થાય અને બુદ્ધિનો નાશ થઈ જાય. પૂર્વે જે આપણે સત્યનો આશરો લઈ, શાસ્ત્રની શાખો લઈ, સંપ્રદાયની પરંપરાની શાખો લઈ અને સત્સંગને જે સત્યના પાઠ ભણાવ્યા હોય એ બધું ભૂલી જવાય. પછી માણસ અસત્યના પાઠ ભણાવવા મળે, અધર્મના પાઠ ભણાવવા મળે, અનીતિના પાઠ ભણાવવા મળે. સંતોએ જીવનમાં જવાબદારી એવી ન લેવી જોઈએ કે પોતાના વર્તમાનોને મૂકીને કર્મ કરવું પડે, એનાથી ભગવાન રાજી ન થાય. આ ભગવાન શ્રી હરિના પરમ પાવનકારી સંતો ખંભે જોડી લઈને નીકળતા અને જોડી લઈને પાછા આવતા. મેથાણની અંદર ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હો. એ હરિમંદિર, ખૂબ સારો સત્સંગ. ભગવાન શ્રી હરિના પાવનકારી સંતો જ્યારે ગામડામાં જાય ને ત્યારે જે આ સત્સંગને નવો સત્સંગ કહેતા. કોઈ વળી એમ કહેતા કે આ નવું તૂત કળયુગમાં આવ્યું છે, એવી પણ વાતો કરતા. ભગવાન શ્રી હરિના સંતો જ્યાં જાય ને અપમાન થતા. લોકો એમને મારતા, ગાળો દેતા, ખાવાનું ન દેતા, કપડા ફાડી નાખતા, ઠાકોરજીની મૂર્તિ છે એને લઈ લેતા, હારી લેતા. સ્વામિનારાયણ ભગવાનનો એક જ સિદ્ધાંત હતો, એ સંતો તમે એના જેવા ન થતા. એક દ્રષ્ટાંત છે ને કે એક પાણીની અંદર વીછી તણાતો જાય છે, નદીના કાંઠે એક મહાપુરુષ બેઠા છે. એ મહાપુરુષને એમ થયું આ ઘસમસતા પાણીમાં વીછી જાય છે, મરી જશે. એ મહાપુરુષે પોતાનો હાથ લાંબો કરીને વીછીને કાઢવાની કોશિશ કરીને એને જ ડંખ દીધો. એકદમ હાથમાં ઝટકો લાગ્યો, પાછો પડી ગયો, પાછો કાઢવાની કોશિશ કરી, 3-4 વાર કોશિશ કરી. બાજુમાં કોઈ સજ્જન માણસ બેઠો હશે, એને આવીને કીધું કે બાપુ અકલ છે, બુદ્ધિ છે? કેમ ભાઈ? તો કે ભાઈ આને મરવા જ દેવાય. આ તમને 4-4 વાર ડંખ માર્યો તોય બહાર કાઢો છો? આ મહાપુરુષના શબ્દો આપણા અત્યારે આપણા સંતોએ જીવનમાં ઉતારવા જેવા શબ્દો છે. આ સંત મહાપુરુષે એમ કીધું કે ભાઈ એકદમ ક્ષુદ્ર પ્રાણી, હું એને બચાવવાની કોશિશ કરું છું, છતાં એ મને નડવાની, મને કરડવાની કોશિશ કરે છે. ઈ એની કોશિશ નથી મૂકતા તો મારી તારવાની, મારી ઉગારવાની, મારા સત્યને ધર્મ શીખવવાની કોશિશ હું ક્યાંથી મૂકું? આમથી આપણે કાઠિયાવાડમાં કહેવત પડી છે, સોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. આ સત્સંગની અંદર સંતને સત્સંગની માં કહેવામાં આવે છે. સોરું ગમે એવું હોય પણ માવતર કમાવતર ન થાય. અત્યારના સંદર્ભની વાતો હું એટલા માટે કરું છું કે આ સત્સંગમાં બહુ બધા ભ્રમ ઉત્પન્ન થયા છે, એટલા માટે હો. હવે સત્સંગીએ કદાચ તમારું માન અપમાન કર્યું હોય ને તો એમ સમજો ને કે ભગવાને એને મોકલ્યો છે, મારા નિર્માનીપણાની પરીક્ષા લેવા માટે એ આવ્યો છે, હું એમાં પાસ થાય છે. એને પોલીસ સ્ટેશન ન મોકલી દેવાય, એને બે ગુંડાને ન ભળાવી દેવાય. એટલે આ સાધુતા ખાલી વસ્ત્રમાં પ્રદર્શિત થાય છે,
વાલા ભક્તજનો, ભગવાન શ્રીહરિના સંતો મહારાજના આદેશોને લઈને ગામડે ગામડે વિચરે ને તો આ લીલા જોવો તો ખરા. આ સંતોનો ત્યાગ તો જોવો. સંતોના આજ્ઞાકારી જીવન, અને એ જ સુખી થાય ભાઈઓ. એ જ એમ કહી શકે કે મને બધું મળી ગયું છે, મારા મહારાજ મળ્યા એટલે મને બધું મળી ગયું. મોટા મોટા તાજ થાજ ને રાજ રજવાડા એને મૂકી દીધા ને પછી પ્રલોભનોને વળગ્યા નહીં પાછા. હો, મહારાજ મળ્યા પછી બ્રહ્માનંદ સ્વામીને બહુ રાજ્ય અને રજવાડાના પ્રલોભનો આવ્યા હતા, પણ જેણે આ જગતના પદાર્થને તુચ્છ કરી નાખ્યું, મહારાજની મૂર્તિમાં જેણે માલ માની લીધો, એના પછી આ જગતનો પદાર્થ ક્યાંથી લોભાવી શકે? મહારાજની આજ્ઞાથી સંતો ગામડે ગામડે નીકળે. ગામડામાં લોકો માન અપમાન કરે, ગાળાગાળી કરે. દુશ્મનના ભાવે કોઈ માર મારે તો કઈ પોલીસ વાળા મારે એવી રીતે ન મારે. પોલીસ વાળા તો એવી રીતે મારે ભાંગ તૂટ ન થાય, કોઈને બતાવી ન અકાય. આ તો જ્યાં લાગ આવે ને કોઈના હાથ ભાંગ્યા, કોઈના પગ ભાંગ્યા, કોઈના સંતોના માથા ફોડ્યા. છતાંય સ્વામિનારાયણ ભગવાનના, સર્વોપરી ભગવાનના સંતોએ એનો રૂડું થાય એવા સંકલ્પો કર્યા. હો, ભગવાન શ્રીહરિના સમકાલીન સમયની વાત છે. ગઢડા પ્રદેશના તળાજા પાલીતાણાના ડુંગરાઓમાં કોટિયા કરીને ગામ, મહારાજના સંતો ગામડે ગામડે સત્સંગ કરવા માટે નીકળ્યા છે. સંતો પહેલા લક્ષ્ય એ લેતા કે એકદમ સામાન્ય અને સજ્જન માણસ હોય ને એને તો સત્સંગ થતા વાર ન લાગે, પણ આકરા કરડા અઘરા માણસો હોય ને એને સંતો પહેલા પકડતા. કારણ કે ગામમાંથી એક દૂષણ ઓછું થાય તો કેટલા બધા એની પાછળ હોય, એ બધા કેટલાય દૂષણ ઓછા થાય. વાલા ભક્તજનો, આ સંતો કૃપાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ સંતો એ ગામડાઓમાં નીકળ્યા છે. એ કોટિયા ગામના સીમાડેથી સંતો પોતાના ગામ તરફ, કોટિયા ગામ તરફ જઈ રહ્યા છે. એ સમયમાં એક શિકારી કાળિયા મૃગની પાછળ પડ્યો છે. પોતાનો જબરજસ્ત મોટો અશ્વ એના ઉપર આરૂઢ, હાથમાં બંદૂક, અને આગળ કાળિયાર અને પાછળ આ શિકારી પાછળ દોડ્યા જાય છે. પોતાના અશ્વને દોડાવે જાય છે. એમાં બંને બાજુ મોટી મોટી થોરની 10-10 ફૂટની વાડ્યો, સાંકડો ગાડાનો કેડો, અને સર્વોપરી ભગવાન શ્રીહરિના બે સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી, હાથમાં માળા. હો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજી વાર્તા જ નહીં. હો, અત્યારે હાથમાં માળા હોય પણ મનમાં ચાળા હોય, એનો અર્થ નહીં. ગૌમુખી છે ને એ માળા માટે છે, પણ એમાં તો ડાયરી હોય, એમાં પેન હોય, એમાં મોબાઈલ હોય. ટોપલીમાંથી મદારી બધું કાઢે ને એમ બધું કાઢે, તોય પાછા ત્યાગી ને ત્યાગી. હો, સંતોના હાથમાં માળા, મુખમાં ભગવાન સ્વામિનારાયણનું નામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એકદમ મહારાજની મૂર્તિ જાણે આગળ હાલી જતી હોય, એના પાછળ હાલ્યા જતો હોય, કાંઈ આજુબાજુનું ભાન નથી. હોય એવી રીતે ચાલ્યા જાય છે. પેલું કાળિયાર છે આ સંતોના ભગવા વસ્ત્રને જોઈ અને ભડક્યું અને વાટ ઠેકી અને જતું રહ્યું. ઓલી બાજુથી એલો ભાઈ શિકારી અશ્વને દોડાવતો દોડાવતો આવે છે. હાફ હાફા થઈ ગયો છે અશ્વ, મોઢામાંથી ફોહા આવી ગયા છે, પરસેવે રેબજેબ છે, અને એનું મગજ ફાટી ગયું. ઘોડા ઉપરથી છલાંગ મારી નીચે ઉતરી, મ્યાનમાંથી તરવાર બહાર કાઢી, સંતોને જેમ ફાવે એમ મળ્યો છે ભાંડવા. જોગટાવ, તમે મારા શિકારની મજા મારી નાખી.
મારા ગામની હદમાં તમને આવવાની પરમિશન કોણે આપી, રજા કોણે આપી? એમ કરીને કેડેથી કોરડો છોડ્યો અને ભગવાન શ્રીહરિના સંતોના વાહામાં કોરડા મળ્યા ફટકારવા. બે ચાર સંતોના વાહમાં કોરડા વાગ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. થાકી ગયા ત્યાં સુધી કોરડા માર્યા. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભાઈ, મારે તને એક હિતની વાત કરવી છે, સાંભળીશ? જેમ બુજાતા અંગારાને કોઈ ફૂંક મારે ને પાછો તેજ થાય, પાછા બબે કોરડા ફટકાર્યા હો. લોહીના ટચી આવી જાય, કોરડો જ્યાં ભટકાય ને, જાણે કોઈ સળગતા અંગારાને નામ દીધા હોય એવી ભયંકર વેદના થાય. પણ જેને હૃદયમાં સ્વામિનારાયણને રાખ્યા છે, વેદના તો સ્વામિનારાયણ ભગવાનને થાય. આ સંતો તો નિશ્ચલ નિરામય, દેહને આત્મા જેને જુદા માની લીધા છે, આવા મહાપુરુષો. ફરી સ્વામી કહે છે કે ભાઈ, તારે હિતની વાત કરવી છે. થોડી વાર આમ સંતોનો યોગ થયો ને, એનું હૃદય પરિવર્તન થવા મળ્યું, એના ગાત્રો શિથિલ થવા મળ્યા. કોરડો એક બાજુ નાખ્યો, તરવાર પ્યાછી માન કરી. સંતોને કહે છે, બોલો શું કહેવું છે? એક તો શિકારની મજા મારી નાખી, પાછી હિતની વાત કરવાની વાતો કરો છો. મનમાં એમ થયું હું છું એકલો, આ 4-5 જણા છે, ધારે તો મને અહીં ઢીકાવી નાખે. અને મેં એવા ઘણા જોયા છે, ગામની ભાગોળે આવી, ચીપિયા પછાડી, ત્રિશૂળ ભટકાડી, આપણા બૈરા છોકરાઓને ડરાવી, પાકા સીધાન, કાચા સીધાન, સોના મોરોન બધું લૂંટીને વ્યા જાય. નામ લઈ તો ચીપિયા પછાડે. હું એકલો છું, આ 4-5 સંતો છે. આ ધારે તો બદલો લઈ શકે હો, આ વેર લઈ શકે, પણ આ સાધુ હતા ભાઈ. અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના સાધુ હતા. ત્યાં કોઈ દી બદલો જ ન હોય, ત્યાં કોઈ દી વેર જ ન હોય. અને સાધુના જીવનમાં બદલો લેવાની ભાવના જાગૃત થઈ એટલે સમજવું ખાલી કપડા જ છે, બાકી એ સાધુ જ નથી. અને સંતો તો સત્સંગીઓનું આપેલું ભોગવે છે ને ભાઈ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું છે કે સત્સંગીઓએ સાધુનું અન્ન વસ્ત્ર કરીને પોષણ કરવું, અને સંતોએ ભગવાનની કથા વાર્તા કરીને હરિભક્તોનું પોષણ કરવું. આ સિદ્ધાંત છે. આ બદલો લેવાની વાત છે અહીંયા. હરિભક્તોની વાહે ગુંડા કરવાની વાત નથી, એમ બદલો લેવાની વાત નથી. કાવા દાવા કામણ ટુમણ, એમાં સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર કહીએ ને તો મહારાજે કીધું છે કે મારા આચાર્ય છે ને એને ભગવાન માનજો, એને ગુરુ માનજો. ત્યાગી ગૃહી સર્વના એ ગુરુ છે, ઉભવ એ તો એવું લખ્યું. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં તો ત્યાંથી ત્યાં સુધી કીધું છે કે એના વેણ ઉપર કોઈ દી વેણ ન લાવવું, જેમ કેમ કરવું, એની આજ્ઞામાં વર્તવું. આ બધું ક્યાં સુધી રહે? સાધુ હોય ત્યાં સુધી રહે. સાધુ મટ્યો એટલે આજ્ઞાનો ભાર હટ્યો, પછી આજ્ઞા નથી ગમતી. કારણ કે દુષ્ટ માણસના સંગે મોહિત થઈ ગયેલો માણસ છે. પણ જો આ ભગવાન શ્રીહરિના પવન પાવનકારી સંતો, જેના લોહીને પરસેવાના પાયામાં ભર્યા છે, એ સંતોના, એ ભગવાનના મુક્તોના, એ સ્ત્રી ભક્તોના પ્રભાવે આ સત્સંગમાં આપણે લીલા લહેર છે. આપણે તો લીલા લહેર જ કરીએ છીએ ભાઈ. ભગવાન શ્રીહરિના સંતો કહે છે કે ભાઈ, તમને અમારે હિતની વાત કરવી છે. આનું હૃદય પરિવર્તન થયું હો.
સામે ઉભો રહ્યો. બોલો. ભગવાન શ્રીહરિના સંતોએ ચાલુ કર્યું. ભાઈ, આ જગતમાં અનેક પ્રકારના જીવાત્માઓ છે, એને અનેક પ્રકારના શરીર મળે છે. સૌથી વધારે ભગવાનની મોટી ભેટ હોય ને ભગવાનની કૃપા હોય ને તો એ માણસનું શરીર છે. કે ભાઈ, 84 લાખ યોનિમાં ભટક્યા પછી એકવાર માણસનું શરીર પ્રાપ્ત થાય છે. અને વચનામૃતમાં ભગવાન શ્રીહરિ ત્યાં સુધી બોલ્યા કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાના કુખેથી આ જીવાતમાં દૂધ ધાવ્યો છે, એટલા જન્મ લીધા છે. ભાઈ, આ જન્મ એળે ને નાખી દેવાય. માણસનો જન્મ છે ને એ સૌથી મોટો અવસર છે, સૌથી મોટો ઉત્સવ છે. ભલા માણસ એને માત્ર આ સંસારના ભોગ વિલાસ ભોગવી ઇન્દ્રિયોને મનના કયાગ્રા થઈ અને ફરી પાછા જન્મ મરણ ગર્ભવાસ લક્ષ 84ના ફેરામાં ભટકવાનું ન કરો. ભાઈ, શાસ્ત્રમાં માણસના કંઈક ધર્મ લખ્યા છે. ભાઈ, સત્ય બોલવું, અહિંસાનું વ્રત લેવું, ક્યારેય જીવનમાં હિંસા ન કરવી, ક્રોધ ન કરવો. આવું સરસ માણસનું શરીર મળ્યું છે તો ભગવાનનું ભજન કરવું, હરિનામ સંકીર્તન કરવું. આ માણસ સાંભળી રહ્યો અને મનમાં એમ થયું કે ઓહો, આવી મોટી વાત કરનારા તો અત્યાર સુધી કોઈ નથી મળ્યા. ઘણાય આવ્યા, ઘણાયને જમાડ્યા, ઘણાયને રમાડ્યા, ઘણાયને ઘણું આપ્યું, પણ જેટલા આવ્યા એને પોતાના લાભની વાત કરી. એમ કરીને મહાપુરુષોના ચરણારવિંદ પકડીને કે મનમાં કહે છે કે તમે તો મારા લાભની વાત કરો છો, મારા હિતની વાત કરો છો. બીજાના કાર્યને જીવનમાં વણાવી એના હિતની વાત કરે એ સાધુનું લક્ષણ છે. સ્વપર કાર્યાણી સાધનોતી સાધુ. અને એમ થયું કે આહા, આવા મહાપુરુષો તો જીવનમાં ક્યારેય જોયા નથી. મન એકદમ નિર્મળ થવા મળ્યું. હો, કારણ કે આ સંતોનો વ્યવહાર, આ સંતોની વાતો જેવા બહાર એવા જ અંદર. આ તો મંદિરમાં જુદો હોય, આશ્રમમાં જુદો હોય, ગાડીમાં જુદો હોય, વ્યાસપીઠ ઉપર જુદો હોય, તમારા ઘેરે આવ્યો હોય તો જુદો હોય. બધું તમે એના કેટલા રૂપ છે ન જોઈ શકો. બહુરૂપી નાના પડે. અને બહુરૂપીઓ તો કહી શકે કે ભાઈ હું બહુરૂપીઓ છું. સમયે સમયે કલર બદલે. પણ આ સંતો તો એક રંગા. હો, મહારાજની આજ્ઞા એ જ એનું જીવન. પૂર્ણ દાસત્વને સ્વીકારી લીધેલા સંતો, નકર મહાસુભટ ધુરંધર વિદ્વાન. હો, કોઈ રાજાના રાજ્યમાં જાય ને તે આખા રાજ્યના ગોર વિદવત સબર ગોર બની જાય, એક જાગીરનો માલિક બની જાય એવી વિદવત્તા. એવા પ્રચંડ મહાકાય દિવ્ય તેજસથી ભરેલા શરીરો જેના, પણ ભગવાનનો દાસાનો દાસ થઈ ગયેલા. ભાઈ કહે છે, ભાઈ માણસનું શરીર મળ્યું છે ને આમ વેડફી ન નખાય. કાલે વૃદ્ધાવસ્થા આવી જશે, કાલે મોત થઈ જશે. ભાઈ પછી માત્ર પસ્તાવો રહેશે. આ તારી યુવાન કાયા, આ 6 ફૂટનું શરીર, ભાઈ હાથે કરીને સારા કામ કરો. અરે આંખને એવી દિશા આપો કે માત્ર સત્યને જોઈ શકે, બાકી જોવાની એની ક્ષમતા જ ન રહે. એવી દિશા આપો. આ જીભને એવી દિશા આપો એ સત્ય જ બોલી શકે, બાકી બોલવાની હિંમત ન કરી શકે. જેમ ગુરુ દ્રોણાચાર્ય અર્જુનને પાઠ ભણાવતા માત્ર પક્ષીની આંખ દેખાડી હતી,
એમ આપણું લક્ષ્ય કેવું હોવું જોઈએ કે બસ આપણી દ્રષ્ટિમાં એ જ દેખાય, આજુબાજુનું ભૂલીને ચાલો ભાઈ. આવો ઉપદેશ આપે છે સંતો. આ યુવાનને પણ આમ મનમાં આમ ટાઢક થવા લાગી હો, અંદરની વેદનાઓ બધી ક્ષમવા લાગી. સંતોના વાહા બરોબર ચરળે છો. નાના સંતોની આંખમાંથી આંસુ આવે એ જોઈને આ યુવાનને આંખમાં જળજળા આવી ગયા કે આહા, આવા નિર્દોષ, આવા નિષ્પાપ માવતરથી મોટા સાધુને મેં માર્યા. સંતોની વારે વારે પ્રાર્થના કરે છે, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ભગવાન શ્રીહરિના સંતો કહે છે કે ભાઈ, તમને એવો યોગ જ નથી મળ્યો, તમારી ભૂલ નથી, તમારો સંગ કુસંગનો હતો, એટલે તમારાથી આવું કામ થયું છે. અને અમારા ભગવાને કીધું છે કે અમે તો કોઈ દી નારાજ જ નથી થતા, તો માફ કરવાની વાર્તા ક્યાં આવે? અમારા ભગવાનની આજ્ઞા છે. તમામને માટે સમદ્રષ્ટિ રાખવાની ભગવાન શ્રીહરિએ અમને આજ્ઞા કરી છે. ભાઈ, અમારા માટે તો ગરીબ હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, ધનવાન હોય, ભિખારી હોય, કોઈ બી હોય, બધાને અમે સમદ્રષ્ટિથી જોઈએ છીએ. અને અમને બહુ ધનવાન, બહુ સંપત્તિવાન, એના કરતા નાના ઉપર વધારે હેત રહે છે થોડું. અને સંતોનું જીવન પણ આ જ હોવું જોઈએ હો. આપણે ગાડીઓ વાળાની પાસે, બંગલા વાળાની પાસે, મોટરો વાળાની પાસે, સત્તા વાળાની હારે હેત રાખીએ છીએ. નાનો સામાન્ય સત્સંગી મહારાજના સારધાર નિયમો પાળતો હોય, પણ એની પાસે કઈ દેવાનું ન હોય ને, તો એનો લુખો કહીને આપણે તરછોડશું. હમણાં અઠવાડિયા પહેલા જે કરી ભક્ત આવ્યા હતા, નામ નહીં દઉં, પેલા ભગવાનની બહુ કૃપા હતી, વ્યવહારે બહુ સુખિયા હતા, લાખો રૂપિયાના દાન કર્યા. એ ભાઈ એમ કહેતા હતા કે સ્વામી, હવે મને કોઈ ઓળખતું નથી. મેં કીધું પહેલા ક્યાં તમને ઓળખતા હતા? તો કે પહેલા તો બહુ ઓળખતા હતા સ્વામી, બીજે ને ત્રીજે દિવસે ફોન આવે, ત્યાંથી નીકળ્યા હોય તો સામેથી આવે, સ્વામીને એમ થયું કે લે ને મળતા જાય, એમ કરીને આવે, આપણે ઘેરે આવે, વારે વારે આગ્રહ કરે, આ બાજુ રાજકોટ બાજુ જતા હોય તો અહીંયા થઈને જજો, મળતા જજો. જાય તો એ વ્યવસ્થિત સરસ જમવાની વ્યવસ્થા હોય, મોટા મોટા બે જણા આવીને બેહે, આપણે યારે વાતો કરે. મેં કીધું તમને નહોતા ઓળખતા, તમારી ભૂલ હતી. અરે પણ સ્વામી મને ઓળખતા હતા, આ મારો મોબાઈલ નંબર, આ હું. મેં કીધું તમારી ભૂલ હતી. મને કે તમે શું કહો છો? મેં કીધું તમને નહોતા ઓળખતા, એ નોટને ઓળખતા હતા. હવે બીજી વાર જો પાછી તમારું ઓળખાણ કરાવ્યું હોય તો 10-20 લાખનો ચેક લઈને જાઓ, અને તમને જે ઓળખતા હતા એ સ્વામી કહે એ પ્રમાણે ચેક લખી દો, એટલે પાછો ત્રીજે દિવસે તમને ફોન ચાલુ ન થાય તો કહેજો. ઠાકોરજીની પૂજા પછી કરશે, પહેલા એમ કહે છે કે સ્વામી તમને યાદ કરતા હતા, આજે પૂજામાં તમને જ યાદ કર્યા, બહુ રાજી છે. આ સ્વાર્થનો સંબંધ છે ભાઈ. આ હકીકત કહું છું, સત્સંગનું નરું સત્ય બોલું છું. ભગવાન શ્રીહરિના પરમ પાવનકારી સંતોએ આ યુવાનને એવા સત્સંગના પાઠ ભણાવ્યા ભાઈ, યુવાનનું એવું હૃદય પરિવર્તન થયું, પોતાને ઘેર લઈ ગયા. ત્યારે સંતોને ખબર પડી, ઓહો, આ તો કોટિયા ગામના ગામધણી જસાભાઈ કામળિયા. અરે હાંક વાગે કામળિયાની એ વખતે ત્યાં દરબારગઢમાં સંતોની જોડીઓ ટીંગાણી. સંતોએ સત્સંગના પિયુષ પાયા, પાઠ ભણાવ્યા, વર્તમાન તરાવ્યા સંતોએ. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ, શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ. આમ હાથમાં જળની અંજલિ આપી અને સંતો એમ કહે છે કે જળ નીચે છોડી દો, આજથી તમારા પાપ બધા બળીને ભસ્મ. જસાભાઈ કામળિયા એમ કહે છે કે સ્વામી, અરે આ પૃથ્વી ઉપર આ પાણી મૂકીશ ને, જો મારા પાપ આમાંથી આમાં જશે ને, આ પૃથ્વી રસાતળ જાય, ફાટી જાય. સ્વામી એટલા પાપ કર્યા છે.
આ જગતનું એક કુકર્મ નથી જેને બાકી મૂક્યું હોય, પાછું વળીને નથી જોયું સ્વામી કુકર્મ કરવાનું. ભગવાનના પરમ એકાંતિક સંત એમ કહે છે કે મારા પગ ઉપર મૂકી દો. ભગવાનના શરણાગતિનો આશરો કર્યો ને, નિષ્પાપ થઈ ગયા. એટલે આપણે કહીએ છીએ શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદેય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિમાન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. એ મોટો પહાડ આખો હિમાલય જેવો, ગિરનાર જેવો પહાડ દારૂનો ભર્યો હોય અને એમાં એક દિવાસળી કોઈ મૂકી દે ને તો બળીને ભસ્મ થઈ જાય. એમાં જગતની અંદર જીવાત્મા ગમે એટલા કુકર્મો કર્યા હોય પણ શરણાગતિ રૂપી પ્રકાશની ચિનગારી જો અડી જાય ને, માણસ નિષ્પાપ થઈ જાય. વિચારોનું પરિવર્તન થાય, મન એનું પ્રફુલ્લિત થઈ જાય, મન ભગવતમય થઈ જાય. આ મહાપુરુષે વર્તમાન ધરાવ્યા. જસાભાઈ કાંબળિયાએ સંતોનું સન્માન કર્યું, સંતોને ત્યાં રોક્યા, ગામની પ્રજામાં સત્સંગ કરાવ્યો. પોતાને મળ્યું ને બીજાને આપ્યું. વાલા ભક્તજનો, એ કાંબળિયા ગામની અંદર એ વખતે નંદ સંતોનું બનાવેલું આજે મંદિર છે, ધૂળિયું મંદિર છે, હજી ગારા માટીનું મંદિર છે, ઊંચો પરથાર, 2 ઓરડા. અને આજે આ કાંબળિયા પરિવારમાં પરંપરામાં સત્સંગ છે. એટલે કહું છું ભક્તજનો, કળિયુગ ચોક્કસ છે. સમય ખરાબ નથી, આપણે ખરાબ ન થઈ જવા જોઈએ. સમય બરાબર છે. સમય તો સારામાં સારો છે, કારણ કે આ તો સ્કીમ વાળો સમય છે. કળિયુગનો સમય એટલે સ્કીમ વાળો. કૃતે ધ્યાય તો વિષ્ણુ ત્રેતાયામ યજતો મુખે દ્વાપરે પરિચર્યા કલવતદ હરિકીર્તનાથ. કળિયુગ છે ને એ તો સેલ છે. તપ પૂરતું થાય ન થાય, સાધના પૂરતી થાય ન થાય, યજ્ઞાદિક થાય ન થાય, ખીચું ગરમ ન હોય તો દાન ન થાય, તો મોક્ષ કેમ થાય? તો કે કલવતદ હરિકીર્તનાથ. ન્યાય નીતિનું જીવન જીવતા જીવતા હરિભક્તિ કરો, હરિભજન કરો, કીર્તન કરો, સાધન કરો, ભગવાનને લેવા આવવું પડે. અને મહારાજનો કોલ છે, મારા જનને જરૂર મારે અંતકાળે આવવું, આ બિરુદ મારું બદલે નહીં એમ સર્વજનને જણાવવું. એકવાર શરણાગત થઈ જાવ એટલે એમના થઈ ગયા, પછી બધું સોંપી દીધું એટલે પછી જવાબદારી પૂરી થઈ ગઈ. એટલે એમ સમજીને આપણે અસત્યને, અધર્મને, અન્યાયને માર્ગે નથી ચાલવાનું. કળિયુગમાં આ બધું ચાલે ભાઈ. આપણે ન ચલાવવું હોય તો ન ચાલે. તમારા વ્યવહારમાં નાની નાની બાબતોમાં તમે એમ કહો છો કે ભાઈ નહીં આપણે ના ચલાવી લઈએ હો, તો તમારું રહી જાય છે ને. એમ સત્સંગમાં પણ એક પરિપક્વ નિશ્ચય કરી લો, પાકો, કે ભાઈ આ ચાલે ને આ ન ચાલે. મહારાજે લીટી લખી છે, આજ્ઞા કરી છે કે આવી રીતે જીવાય, એ જ રીતે જીવવું છે. મહારાજે દેશ વિભાગનો લેખ આપણને આપ્યો છે અને મહારાજે એમાં આપણા માટે જે બંધારણ આપ્યું છે આપણે એ પ્રમાણે જીવવું છે. મહારાજ લખીને ગયા છે એટલે થઈ શકે એવું હોય તો જ લખે, નકર ન લખે. આપણને કાલની ખબર નથી, કલાક પછીની ખબર નથી, મિનિટ પછીની ખબર નથી. આ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી નારાયણ, એનો તો યુગો યુગની ખબર છે. અને પાલન થઈ શકે એવું હોય ને તો જ મહારાજ લખે, નકર લખે નહીં. એટલે એમ સમજીને આપણે ઓહલાવી ન નાખવું કે ભાઈ
આ તો હવે કળિયુગ આવી ગયો એટલે આ બધું આના વગર ચાલે નહીં. બધાય વગર બધાને ચાલે એવું એક પાકું રાખો કે મને ભગવાન વગર ન હાલે. મહારાજ છે એ મારું સર્વસ્વ છે તો આનંદ થાય. એટલે વાલા ભક્તજનો, અને આ સત્સંગમાં ઉત્સાહથી રહેવું, આનંદથી રહેવું. ઘણા ઓશિયાળા મોઢા કરીને સતત બેઠા હોય, નાની નાની બાબતમાં નિરાશ થઈ જાય, નારાજ થઈ જાય. એવું કરવાની જરૂર નથી. ઉત્સાહ સાથે, આનંદ સાથે મહારાજની આજ્ઞાનું અનુસંધાન રાખી સત્સંગના કામ બળો ને કરવા. આપણાથી કાંઈ ન થાય એમ કે પાછો હું આપણાથી જ થાય બધું, આપણાથી હું કામ ન થાય. કર્મણ્યેવા અધિકાર અસ્તે મા ફલેષુ કદાચન, ગીતાનું વાક્ય છે. અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણે આદેશ કર્યો, તું કર્મ કર, ફળની અપેક્ષા રાખમાં. ભાઈ, ફળ મારે આપવાનું છે. એ મેં નિર્ધારિત કર્યું છે. ક્યારે, કેવું અને ક્યાં આપવું એ મેં નક્કી કર્યું છે. એ તમારા હાથની વાત નથી. એટલે આપણે નાની નાની બાબતોમાં સમયાવધિ ન કરવી. હમણાં જે હરિભક્ત આવીને ક્યાંક બહુ મોડું થયું, ઘણો ટાઈમ થઈ ગયો, મેં કીધું તારી નિરાશા, તારી મનની નબળાઈને નિરાશા બતાવે. કોઈ મોડું નથી, કાંઈ સમય નથી ગયો. સમય કોઈ દી જતો જ નથી. આપણે આ પાછા થઈ જાય છે. સમય તો એ નહીં જ હોય. આપણા વર્ષ વયા જાય, સમય ન વયો જાય. સમય કોઈ દી નાનો થતો જ નથી. એટલે વાલા ભક્તજનો, હિંમતથી સત્સંગની અંદર મહારાજે જે આજ્ઞા કરી છે એ પ્રમાણે પરમ પૂજ્ય આપણા દક્ષિણ વિભાગ વડતાલ દેશ ગાદીના વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી આપણે શાસ્ત્ર પ્રમાણેની આજ્ઞા કરે. એ આજ્ઞામાં રહી અને આપણે સત્સંગ કરવો છે, સત્સંગમાં જીવવું છે અને મહારાજના વાલા થવું છે. બસ આવી રીતે સત્સંગ કરજો, ભગવાનનો બહુ રાજીપો થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.